નાણામંત્રીએ દેશનું બજેટ રજૂ કર્યું છે ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કે બજેટમાં આપણને શું ફાયદો થયો છે। આ વખતે બજેટમાં સરકારે 36 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે। કેન્સરની દવાઓ સસ્તી થશે। ઔષધિ અને દવા સાથે મેડિકલ ઉપકરણ પણ સસ્તા થશે। એલઈડી એલસીડી ટીવી અને મોબાઈલ ફોન સસ્તા થશે। ઈવી બેટરી તેમજ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સસ્તી થશે તો અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે। હાથવણાટથી બનેલા કપડાની સાથે ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે। ચામડાથી બનેલા સામાન, સમુદ્રી ઉત્પાદનો, ફ્રોઝન ફિશ પેસ્ટ સહિતની વસ્તુઓ સસ્તી થશે। જેની સામે શું મોંઘું થશે તેના પર નજર કરીએ તો હવે લક્ઝરી કાર મોંઘી પડશે। ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, મોંઘા રમકડા, યાર્ડ્સ અને લક્ઝરી બોટ, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ફેબ્રિક મોંઘા થશે। સરકારે લિથિયમ આયન બેટરી સ્ક્રેપ પરની ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી છે। આનાથી બેટરી સસ્તી થશે। તો બીજી તરફ સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યુટી 10%થી વધારીને 20% કરી છે, જેના કારણે તે મોંઘી બનશે। જો કે આ ઉત્પાદનો કેટલા સસ્તા કે મોંઘા હશે તે નક્કી નથી। આવકવેરા અંગે બજેટમાં મોટી રાહત આપવામાં આવી। નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાને મોટી રાહત મળી છે। હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે ઝીરો ટેક્સ એટલે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। અત્યાર સુધી તે ફક્ત 7 લાખ રૂપિયા હતું। નવી કર વ્યવસ્થાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। જો કે જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી। નવી કર વ્યવસ્થામાં આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે। એટલે કે નવી કર વ્યવસ્થા હેઠળ સરકાર વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ માટે 4 થી 8 લાખ રૂપિયાની આવક પર 5% અને 8 થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 10% કર માફ કરશે। જ્યારે પગારદાર લોકોને 75,000 રૂપિયાનો વધારાનો સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે। એટલે કે જો કોઈનો પગાર વાર્ષિક 12.75 લાખ રૂપિયા છે તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। આ સાથે હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો। તો વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। નાણામંત્રીએ દેશનું બજેટ રજૂ કર્યું છે ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કે બજેટમાં આપણને શું ફાયદો થયો છે। આ વખતે બજેટમાં સરકારે 36 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે। કેન્સરની દવાઓ સસ્તી થશે। ઔષધિ અને દવા સાથે મેડિકલ ઉપકરણ પણ સસ્તા થશે। એલઈડી એલસીડી ટીવી અને મોબાઈલ ફોન સસ્તા થશે। ઈવી બેટરી તેમજ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સસ્તી થશે તો અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે। હાથવણાટથી બનેલા કપડાની સાથે ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે। ચામડાથી બનેલા સામાન, સમુદ્રી ઉત્પાદનો, ફ્રોઝન ફિશ પેસ્ટ સહિતની વસ્તુઓ સસ્તી થશે। જેની સામે શું મોંઘું થશે તેના પર નજર કરીએ તો હવે લક્ઝરી કાર મોંઘી પડશે। ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, મોંઘા રમકડા, યાર્ડ્સ અને લક્ઝરી બોટ, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ફેબ્રિક મોંઘા થશે। સરકારે લિથિયમ આયન બેટરી સ્ક્રેપ પરની ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી છે। આનાથી બેટરી સસ્તી થશે। તો બીજી તરફ સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યુટી 10%થી વધારીને 20% કરી છે, જેના કારણે તે મોંઘી બનશે। જો કે આ ઉત્પાદનો કેટલા સસ્તા કે મોંઘા હશે તે નક્કી નથી।